આણંદ આરટીઓ ઓફિસ બહારથી એજન્ટો દ્વારા ચલાવવામાં આવતું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। એજન્ટો દ્વારા આરટીઓની કામગીરીને પડકારતા એજન્ટોની આણંદ એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી છે। એજન્ટો દ્વારા ગરજાઉ લોકો પાસેથી રૂપિયા ખંખેરવાના સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। રેન્યુઅલ લાયસન્સ માટે બોગસ ફિટનેસ સર્ટિફિકેટ એજન્ટો દ્વારા બનાવી આપવામાં આવતું હતું। પોલીસે આરટીઓ કચેરીથી બહારથી આ કૌભાંડમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। હવે કોની મિલીભગતથી આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું તે એક મોટો સવાલ ઊભો થયો છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈ તારીખ 26 માર્ચ 2025 ના રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર 2 ઈસમો એક ઓમની ગાડી GJ23P 3831 નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યુ કરાવવાની કામગીરી કરે છે। આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકત વાળા વાહન તથા આ 2 ઈસમો નામે રિઝવાન વોરા તથા રાહિલ વોરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડોક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે। જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે।